સારા નરસા દેશ કાળનો વિચાર કર્યા વિના જ અપાત્રોને સત્કાર સિવાય અથવા તિરસ્કાર કરીને જે દાન આપવામાં આવે છે તે તામસ દાન કહેવાય છે. તામસ દાન અસત્કારપૂર્વક અને તિરસ્કારપૂર્વક આપવામાં આવે છે. એટલે દાન આપે ત્યારે આ બધા એવાના ભેળા ન હોય. અપાત્ર હોય ને એનો તિરસ્કાર કરે ને દેશકાળે ન જવે એવું. આમાંથી કોઈ એક બે આવી જાય તો એ તામસ થઈ જાય. કાં તો પાત્ર ન હરખું હોય, કાં તો દેશકાળ જોઈ આવીને આપી દે, અથવા તો આપે તો અસત્કૃત, એનો સત્કાર ન હોય, અથવા તો અવજ્ઞાત અપમાન કરીને આપે. આવા હું હાલી જ નીકળે છે, કેટલાક ને આપવું આવું એમ કરીને પછી આપી દે, પછી જાજો. ખેડૂતને એવી ટેવ હોય, ખેડૂત ખળું લેતા હોય ને ત્યારે એટલે માગણી લેવા બહુ આવે, માગણ બધા દાન લેવા બહુ આવે. બાજરો, મગફળી, તો એ આવું જ કરે. કેટલાક હાલ્યા આવે છે, પાછા આપે હાથ ઉદાર હોય, જીભ કુવાડા જેવી હોય. તામસ દાન અસત્કારપૂર્વક અને તિરસ્કારપૂર્વક આપવામાં આવે છે. આવા તો હાલી જ નીકળ્યા છે, પાર નથી આવતો. માણસની જાત જ ભૂંડી છે. માગણની જાત ભૂંડી છે, માણસની નહીં. માગણની જાત જ ભૂંડી છે. આવું બે ત્રણ જે ઉભરો આવ્યો હોય કાઢી નાખે અને આપે હોતે. એટલે ઓલા કાન કઠણ કરી અને લઈને વેતા જાય, પાછો ખુશી થાય કે સારું કઈ વાંધો નહીં, આપણે ધક્કો જ સફળ થયો. તામસ દાન અસત્કારપૂર્વક અને તિરસ્કારપૂર્વક આપવામાં આવે છે. લેનારાને શું ખબર પડે? કાંઈ ફરક ન પડે. લેનારાને તો દાન લીધું હોય એમાં તો એને ફાયદો થયો હોય, કેટલું દેશ એની ઉપર જ છે. કકળાવીને લીધું હોય તો સુખરૂપ બહુ ન થાય, અને રાજી થઈને દઈ દીધું હોય તો એને સુખરૂપ થાય, વાપરતી વખતે સુખરૂપ થાય. બાકી તેનાથી લે જ છે એટલે તો એ તો દેણદાર થાય છે. કોઈ પણ દાન લે કદાચ ને બ્રાહ્મણનો અધિકાર કહેવાય, અને એ જો એવી વૃત્તિથી જીવતા હોય તો, યજ્ઞ યાગાદિકને દાન વૃત્તિથી જીવતા હોય તો બ્રાહ્મણોને યજ્ઞ યાગાદિક પછી ભિક્ષાવૃત્તિ છે, એ ભિક્ષાવૃત્તિ કનિષ્ઠ વૃત્તિ કીધી છે. એનો અધિકાર છે તો પણ કનિષ્ઠ વૃત્તિ છે. ઓલું ક્યાંય ન મેળ આવે તો આ કરો. યજ્ઞ યાગાદિક કરાવતા જો આજીવિકા હાલતી હોય તો દાન લેવાની જરૂર નહીં. અને કોકને કકળાવીને દાન લીધું હોય તો એમ દિલ દુભાણું હોય તો પાછા આમ કે એને ક્યારેક ક્યારેક લાજે શરમે દેવું પડતું હોય. અને ગ્રહસ્થનો ધર્મ છે કે કોઈક આવ્યા ને પછી હાવ ખાલી કાઢવા એવું ધાર્મિક ગ્રહસ્થ માનતા હોય તો હવે આ આવી જ ગયો હતા ને ક્યાંક તો એમ જોહવું પડશે ને એમ કે. એટલે તો એને સુખરૂપ ન થાય. બહુ રાજી થઈને દીધું હોય કે ભાઈ હમણાં કેમ નથી દેખાતા, આવો ને આપણે ઘેરે, અને પછી એને દે તો એને સુખરૂપ થાય. બહુ અનીતિની કમાણી હોય ને એ કોઈ દાન કરે તો એના માટે રાજસ દાન ગણાય કે તામસ ગણાય? અનીતિની કમાણી હોય ને દાન કરે તો એને ફળ ન થાય એવું શાસ્ત્રમાં કીધું. દાખલા તરીકે કોકનું ચોરીને પડાવી લીધું, અન્યાયથી અનીતિથી પડાવી લીધું અને એ દાન કરી દે તો ફળ જેનું હોય એને જાય, અને આને તો અનીતિ કરી એનું પાપ થાય એવું શિક્ષાપત્રીમાં હોતે કીધું છે, મોટી શિક્ષાપત્રીમાં. મહારાજ કીધું ધર્માર્થ પણ ચોરી ન કરવી. એટલે ધર્મ એટલે અધર્મ કાર્યમાં પણ ચોરી ન કરવી એવું કીધું. એનો અર્થ એવો કે ચોરી કરે, અથવા તો ચોરી એટલે ખાલી આમ એ ગેરહાજર હોય ને ઉપાડી આવે એને ચોરી કહેવાય એવું ન હોય ને.
એટલે માટે મહારાજ એવું કીધું, ચોરીનું કર્મ ન કર. ચોરીનું આ બધું ચોરીનું કર્મ જ કહેવાય. કોકને આપવાની ઈચ્છા ન હોય અને મોટા અધિકારી હોય અને એના અંડરના માણસો હોય અથવા તો બોસ હોય અને એના અંડરના માણસો હોય અને પછી અધિકારી આપણે ઘેરે આવ્યા હોય કે આ ફર્નિચર તમે ક્યાંથી લાવ્યા? અમારે હોતે લેવું છે, અમારે હોતે ઓફિસમાં લેવું છે. એટલે આને એમ થાય કે આની પાસે કામ કઢાવવું છે તો આને દેવું પડે. માગ્યું એમ વખાણે એટલા માટે કર્યા હોય તો એણે ચોરીનું કામ કર્યું કહેવાય. આમ ઓલું ગેરહાજરીમાં લઈ ગયા એવું નથી, પણ ચોરીનું કામ કર્યું કહેવાય. ઓલાની ઈચ્છા નથી, પરાયણે પડાવી લીધું છે અને યુક્તિ પ્રયુક્તિપૂર્વક પડાવ્યું એટલે ચોરીનું, તો એનું એને ફળ ન થાય. પછી માનો કે એ વળી એમ જાણે કે આપણે હોતે દાન દેવું જોઈએ તો એ લઈને બીજાને દે તો એનું ફળ ન થાય. જેને દીધું હોય, મૂળ જેનો જે માલિક હોય, આમ એથિકલ જે એનું માલિક હોય એને એનું ફળ થાય. અને આને ચોરીનું કર્મ કર્યું એનું પાપ થાય. અને ઓલાને જો હરખું આવે તો સુખરૂપ થાય, નકર કકળીને આવ્યું હોય બધી પદાર્થ બધા એની એમાં આસિંગ પડી હોય, અને આસિંગ કે ને કકળાટ પડ્યો હોય, અરે મેં કેમ લીધું તું અને ક્યાં વયું ગયું, એમ કકળાટ એની ઉપર ગયો હોય એ પદાર્થ, તો એ વાપરીને કોઈ સુખી થાય. ઓલો દાન લઈ જાય એ સુખી ન થાય, દેનારો ન સુખી થાય, અને ફળ ઓલાને આવે પણ એને બિચારાને કકળાટ તો રહ્યો. સારા નરસા દેશકાળનો વિચાર કર્યા વિના જ અપાત્રોને સત્કાર સિવાય અથવા તિરસ્કાર કરીને જે દાન આપવામાં આવે છે. અલ્લામત મલિક કીધું છે ને કે એ ખુશી થઈને આપે તો દૂધ સમાન, અને પરાયણે થોડુંક લે તો પાણી સમાન. અને હાવ ખેંચી લીધું હોય એ ગમે એવું એને ગમે એમ થાય તો એમ લઈ લીધું હોય તો એ લોહી સમાન કહેવાય. એટલે આંબા ઉપરથી કેરી એની જાણે હાંકની પડી હોય તો બહુ મીઠી થાય, પાક્યા પછી ખેરી હોય તો થોડીક સારી નોર્મલ રહે. પાણો મારીને કાઢી હોય તો ખાટી બળા થાય, થોડી હોય તો ખાટી બળા થાય. એટલે એમ એને ફળમાં એવું થાય. દાન લેનારા અને દેનારા બે. અહીંયા તો દેનારાની જ ખાલી વાત કરી છે, લેનારાની વાત નથી કરી. તામસ દાન અસત્કાર પૂર્વક અને તિરસ્કાર પૂર્વક આપવામાં આવે છે. આવા તો હાલી જ નીકળ્યા છે, પાર નથી આવતો, માગણની જાત જ ભૂંડી છે વગેરે તિરસ્કાર અને અપમાનજનિત વાક્યો સંભળાવીને પછી જે કોઈ આપવાનું હોય તે આપે. વળી અદેશ કાલે તેમાં પુણ્યકાળ પુણ્ય દેશ વગેરેનો બિલકુલ વિચાર કરવામાં આવતો નથી. તેઓના મનમાં શાસ્ત્ર વચનનો મહિમા હોતો નથી. તેઓને તો પોતે જે આપે છે તેનો જ મહિમા ગુંજી રહ્યો હોય છે. વળી અપાત્રેભ્યશ્ચ તેમાં પાત્રનો વિચાર કરવામાં નથી આવતો. આપણે રામનારાયણજી કેડિયા હતા ને, એમને એને ગામ લઈ ગયા હતા. ઝુંઝનું તો જિલ્લો છે, બિંજુસર એનું ગામ હતું. ઝુંઝનો તો જિલ્લો છે. પછી અમે ગયા હતા, હું મુક્તોલમ સ્વામી ગયા હતા. એટલે એને ત્યાં ઓલી ગુરુકુળ કરવું હતું કે મારા બાપ દાદાની જમીન છે, ત્યાં તમે ગુરુકુળ કરો, હું જમીન આપું અને 1 કરોડ રૂપિયા આપો, તમે ગુરુકુળ કરો. અને પછી તમે બીજા પાસેથી જેટલા લઈ આવો અથવા તો તમે સંસ્થામાંથી નાખો એટલા પાછા બીજા હું એકલો જ આપું, પણ કે તમે ત્યાં ગુરુકુળ કરો. આ અમારા છોકરાઓ છે એ અમારા બાપ દાદાની જમીન, એને મમત હોય ને પોતાની હોય, એટલે એને ત્યાં કોલેજ કરેલી છે, બીજી સ્કૂલો કરેલી છે, એવું છે. અને બહુ સારું હતું. એટલે કે હું આપું તમને, એટલે તમે કરો. પણ આપણને બહુ છેટું પડ્યું હતું. હવે કીધું ઝુંઝનુંમાં તમે કરી દો તો હારે, ઝુંઝનો જિલ્લો છે અને ત્યાં ઝુંઝનોથી 20-25 કિલોમીટર એનું ગામ થાય. હવે ત્યાં પછી શિક્ષકો મળે નહીં,
રાજસ્થાનના ગામડા કાંઈ સગવડ તો હોય નહીં નથી. આ ગામ તો સારું હતું. એટલે પછી એ એમ કહેતા કે એના દીકરાનું નામ રતનલાલ છે. અમારો રતન જાય એટલે દરરોજ 1 લાખનું દાન કરે ને અઠવાડિયું રે તો 7 લાખ થાય. કોઈ પણ આવે કે મારે ઊંટિયું જોઈએ છે, રાજસ્થાનમાં ઊંટિયું વધારે, મારે આ જોઈએ છે, મારે આ જોઈએ છે, પૂછવાનું નહીં લઈ દો. એટલે એ દરરોજ એક રે તો 1 લાખનું દાન કરે દરરોજ. અને 7 દી રે 15 દી રે તો એટલા લાખ થાય. એટલે માણસો હોય છે. હવે એને કકળ તો ક્યાં કહેવાય, આવી ગયો તો અમુકનો ખુશી થાય. આ ડોહા તો એટલા બધા હતા જ એમ કે ઉદાર દિલના, પણ એનો દીકરો હતો અત્યારે છે એ ઉદાર છે, બધા રાજી હતા. આપણને આ જલગમ પ્રસાદ સાહેબે જવા નહીં કહેતા તમે અહીં ગુરુકુળ કરો એટલે અમારી જમીન. તો એને એની દીકરીને એના દીકરાને બધા પૂછ્યું, બધા ખુશી થયા કે નાના દઈ જ દો. પણ આપણે ઓકવર્ડ થતું હોય એટલે આપણે લીધું ન હોય. વળી દાન દેનારા હોય છે ખુશીથી દિલથી ખુશી થઈને દાન દે, અને એવું દાન છે એ એને ઉગે. વાપરનારાને સુખી થાય વાપરનારા. નકર લેનારા પછી બહુ કકળાવીને લીધું હોય અથવા તો ઝાઝા માણસોની આસિંગ પડી હોય એમાં તો એમાં ન થાય. ધીરજાખ્યાનમાં આવ્યું હતું ને, ઓલો નોળિયો છે એ ઓલા ઋષિના ઓલું દાન, ઋષિએ બીજાને ભોજન કરાવ્યું ને એમાં ચડવું કરી ને ભીનું થયું તો ત્યાં નોળિયો આળોટ્યો. એટલે નોળિયો હોય લાંબો અને પાણી હતું થોડુંક ઓછું, એટલે અડધો ભીનો થયો એટલે એ હોનાન થઈ ગયો ને અડધો ન થયો. પછી અડધો નોળિયો અડધો એમ કે પોતાના હોનાનો થવા હાટું બીજી જ્યાં જ્યાં ક્યાંક આવું હોય ને જમીન ચડું કરેલી હોય ને આળોટે. પાંડવોના યજ્ઞમાં હોતે આળોટ્યો પણ થયો નહીં. શું કરવાને કે પાંડવોનું ધન હતું એ અર્જુને ચડાઈ કરીને મરુત રાજાનું ધન લઈ આવ્યા હતા. ઓલાને કંઈ થોડું હરખથી આપ્યું કે તમે લઈ જાઓ યજ્ઞમાં દાન હું આપું છું. એટલે એને બધાને પરાઈને કકળીને આપવું પડ્યું હતું. અને એમાંથી એટલે તો અર્જુન ધનંજય કહેવાય છે ને, યજ્ઞમાં ધન બહુ લઈ આવ્યા હતા પણ આમ ડોળા કાઢી દેવું છે કે નહીં. આને ઓળખે છે કે આ ગાંડી છે કે એટલે દઈ દીધું બધા. એટલે નોળિયો હોનાનું ન થયું. આ જમીને કૈલાસજીએ બહુ પ્રેમથી આ ભક્તિ બહુ રાજી થઈ. એને બધાને એના મા હતા એને પૂછ્યું કે દઈ જ દેતું. બાકી એ તો આખું કુટુંબ જ એવું છે. એટલે એના બાપ દાદા એવા અહીં બધા જોવા ઓલા જૂના વાત કરતા હોય કે અમે નાના હતા તે બસ અહીં એમ ખુશ કરે બધા. અહીં ગૌશાળા દીધી બધાને ખુશ કરી દેતા. એ તો આખું મારવાડીમાં એવું હોય છે, દાન દેવાના શોખીન હોય છે. જૂના જમાનામાં એવા બધા શ્રીમંત માણસો હતા તે દાન દેવાના શોખીન હોય. એને એમ થાય કે કોઈ સદપાત્ર મળે તો સારું, એને બહુ હરખથી દે. જોને આપણે બાલ મુકુંદ શેઠ કહેતા ને કે ऐसा करना था तो मेरे को क्यों नहीं बोले आप, मैं पूरा ले देता. આપણે આ જમીન આપી ત્યારે कैलाशजी આપી જमीन કે ऐसा करना था तो मेरे को ही क्यों नहीं किया. कहा વળી અપાત્રે વ્યસ્ચ, તેમાં પાત્રનો વિચાર કરવામાં નથી આવતો, પરંતુ વિવેકહીનતાથી દાન આપવામાં આવે છે. એવા દાનને તામસ દાન ગણવામાં આવે છે. અહીં એક શંકા થાય છે કે ગીતામાં તામસ કર્મોનું ફળ અધોગતિ બતાવ્યું છે. અધો ગચ્છન્તિ તામસાહ. એ મુજબ તો દાન કરનારાનું સારું થવાને બદલે ઉલટી અધોગતિ થશે.
વળી બીજા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે શ્રદ્ધા હોય તો શ્રદ્ધાથી આપવું, અશ્રદ્ધાથી પણ દાન તો જરૂર શ્રદ્ધયા આપવું. દેયમ અશ્રદ્ધયા દેયમ એવું લખ્યું છે. શ્રદ્ધાથી તો શ્રદ્ધાથી હોય તો આપવું, નગર અશ્રદ્ધાથી પણ દેવું તો ખરું. હાથ વાળતા શીખવું, આપણો હાથ છે એ વાળતા શીખવું. વળી બીજા શાસ્ત્રોમાં તો કહ્યું છે કે શ્રદ્ધા હોય તો શ્રદ્ધાથી આપવું અને અશ્રદ્ધાથી પણ દાન તો જરૂર આપવું. શ્રદ્ધયા દેયમ અશ્રદ્ધયા દેયમ. શ્રદ્ધા ન હોય તો પણ દેવું જોઈએ. તો આમ વિરોધ આવે છે કે એક બાજુ શાસ્ત્ર દાનની આજ્ઞા કરે છે અને પાછું તેમ કરે તો કહે તેની અધોગતિ થાય છે. તો તેનું સમાધાન એ છે કે તામસ મનુષ્યોની અધોગતિ થાય છે. એ નિયમ દાનના વિષયમાં લાગુ નથી પડતો. કારણ કે ધર્મના 4 ચરણ છે: સત્ય, દયા, તપોદાનમ ઇતિ. આ ચારેયમાંથી કળિયુગમાં ફક્ત એક જ ચરણ દાન રહ્યું છે. દાનમ એકમ કલૌ યુગે. સત્ય વિયોગ્ય, સત્ય દયા તપ અને દાન. તપ. તપે વિયોગ્ય. આ તો મહારાજે જીવતું રાખ્યું છે, નકર ક્યાં અત્યારે જગતમાં તપ ન હોય. કોઈ બહુ હોય તો બહુ એવું કે શાસ્ત્ર પ્રમાણે ન હોય. અત્યારે ચાંદ્રાયણ વ્રત છે એ કોણ ક્યાં બહાર ક્યાં સંપ્રદાય સિવાય બીજી ક્યાં હોય છે? ક્યાં કરતા કોઈ? હવે ચાંદ્રાયણ વ્રત શાસ્ત્રમાં લખ્યું છે પણ કોઈ કરતા ન હોય. કદાચ કોઈ વધારે આ બધા સાધુ સંન્યાસીઓ કરતા હોય તો દૂધ પીને રહેતા હોય કે બધું એવું ક્યાંક કરતા હોય, ફલાહાર કરતા હોય. પણ ચાંદ્રાયણ ને ધારણા પારણા ને એવું કોઈ કરતા ન હોય. એટલે મહારાજે એવું રાખ્યું છે. મહારાજને પ્રતાપે આવું છે, નહીં તો છે નહીં. તપ કળિયુગમાં ઘહાઈ જાય એમ. કળિયુગમાં ખાલી એક દાન જ રહ્યું છે. તપ, ક્યાં 4 વાના કીધા? સત્ય, દયા અને તપે. દયા તો સ્વાર્થ હોય તો કોઈ રાખતું નથી. એટલે તો તેનું સમાધાન એ છે કે તામસ મનુષ્યોની અધોગતિ થાય છે એ નિયમ દાનના વિષયમાં લાગુ નથી પડતો. કારણ કે ધર્મના 4 ચરણ છે: સત્યમ, દયા, તપો, દાનમ ઇતિ. આ ચારેયમાંથી એટલો ભાગ એમાં ધર્મનો છે, તામસ છે તો એટલે અશ્રદ્ધયા પણ દે. આ ચારેયમાંથી કળિયુગમાં ફક્ત એક જ ચરણ દાન રહ્યું છે. દાનમ એકમ કલૌ યુગે. માટે કોઈ પણ રીતે દાન કરવાનું આવે છે ત્યારે વસ્તુ વગેરેના પોતાપણાનો ત્યાગ કરવો જ પડે છે. આ રીતે તામસ દાનમાં પણ આંશિક ત્યાગ જ હોવાથી તેની અધોગતિ તો થતી જ નથી. માટે ન કરે તેના કરતાં તામસ રીતે પણ કરતો હોય તો તે વધારે સારો છે. પોતાની શુદ્ધ કમાણીનું હોય અને આ રીતે આપ્યું હોય તો એ તામસ કહેવાય. જો ઓલાથી કમાણી જો એની દૂષિત હોય તો એને ફળ ન મળે. અનિતિ અન્યાયથી લીધું હોય અને દાન કરે તો દાનનું ફળ છે એ એના માલિકને જાય, ઓરિજિનલ માલિક હોય એને. અને આને પછી પાપ થાય ને આની અધોગતિ થાય. પણ આમાં અધોગતિ નથી થતી. એનું સોલ્યુશન એ કીધું કે પોતાની કમાણીનું હોય, પાપની કમાણીનું ન હોય. અને પછી સત્કારપૂર્વક, અવજ્ઞાપૂર્વક, દેશકાળનું ધ્યાન ન રાખે અને પાત્રનું પણ ધ્યાન ન રાખે. પાત્રનું એટલે ધ્યાન ન રાખે એટલે એટલું તો એને જોવું જ પડે કે એ દાન લઈ અને આ કોઈ કાળા કામ નથી કરતો ને. જો કાળા કામ કરે તો એની અધોગતિ થાય. આ દાન લઈ અને દાન લેનારો છે એ એને પાપને માર્ગે વાપરે તો ઓલાની અધોગતિ થાય. દાન લઈ અને ભોગને માર્ગે વાપરે તો એટલું બધું બહુ ન કહેવાય. કારણ કે દાન લીધું હોય એને વાપરવા જ લીધું હોય. બ્રાહ્મણ દાન લે તો એને ખાવા પીવા માટે જ લીધું હોય. પણ જો એ પાપ કરે આના વડે, આ સાધનથી પાપ કરે તો ઓલાને પાછું લાગે.